નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, સીડીથી સર્ટ સુધી જે વાર્તા છે એમનો એક ભાગ આપણે જોયેલું. એમાં આપણે જોયેલું કે એક ખિસ્સું છે, એ ખિસ્સું સર્ટ પાસે જાય છે અને કહે છે કે મને તમારી સાથે રહેવું છે. ત્યારે એને સર્ટ છે ને કહે છે કે તું બંધું છો, બંધારું છે, અહીંથી ભાગ. ખિસ્સાને ખૂબ દુઃખ થાય છે, એ રડવા માંડે છે. એટલું રડે છે કે એના આંસુનું ખાબોચિયું ભરાઈ જાય છે અને એમાં પલળી અને ખિસ્સું છે એમના પર જે ધૂળ ચોટેલી હોય છે એ બધી નીકળી જાય છે, સરસ મજાનું થઈ જાય છે. અને એ જતું હોય ત્યારે રસ્તામાં એને સુરજ દાદા મળે છે. સુરજ દાદા છે એ એને પોતાના ખોળામાં બેસાડી અને સૂકવી દે છે. હવે ખિસ્સું ખૂબ સરસ લાગતું હોય છે અને એ ખિસ્સું છે એ દરજીભાઈ પાસે જાય છે અને દરજીભાઈને કહે છે કે મને નીરજભાઈ ખૂબ ગમે છે, એમના નવા સર્ટ ઉપર મને બેસાડી દેશો. ત્યાંથી આગળની જે વાર્તા છે એ હવે આપણે ભાગ 2 માં જોઈએ. દરજીભાઈએ ખિસ્સાની સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર હું નવું અને સરસ ખિસ્સું ચોટાડવાનું છું. તું તો કળચુલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. હવે એ ખિસ્સું છે એમને દરજીભાઈને નીરજભાઈના શર્ટ ઉપર બેસાડવાનું કહે છે. એટલે દરજીભાઈ છે એને કહે છે કે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું નકોર સરસ મજાનું નવું ખિસ્સું બેસાડવાનું છું. તું તો એકદમ કળચુલી વાળું છે, મારું તારું કશું કામ નથી, તું ભાગ અહીંથી, ચલ જવા દે અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢવું એટલે ત્યાંથી બગાડી દેવું, ત્યાંથી પાછું મોકલી દેવું. ખિસ્સું રડી પડ્યું, રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ખિસ્સું તો બિચારું દુખી થઈ જાય છે, એ તો રડવા માંડે છે અને રડતું જતું હોય છે. એવામાં રસ્તામાં ધોબીની દુકાન આવે છે. ધોબીભાઈ છે એ દુકાનમાં નિરાંતે સૂતા હોય છે, એમની દુકાન છે એ ખુલ્લી હોય છે અને ધોબીભાઈ છે એ પોતાની દુકાનમાં નિરાંતે સૂતા હોય છે. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. ધોબીભાઈ જે પોતાની દુકાનમાં સૂતા હોય છે એ કોઈનો રડવાનો અવાજ સાંભળે છે અને એ તરત જ જાગી જાય છે. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. એના આંસુથી તો ધોબીભાઈના કપડા ભીના થઈ ગયા હતા. હવે ધોબીભાઈ છે એ તો ઉઠીને જુએ છે તો ત્યાં ખિસ્સું છે એ ઊભું રડતું હોય છે. ખિસ્સું છે એટલું બધું રડે છે કે ધોબીભાઈના કપડા છે એ પણ પલળી જાય છે, એ પણ ભીના થઈ જાય છે. ધોબીભાઈ તો ખિસ્સા ઉપર ખીજાઈ ગયા, એના પર ગુસ્સે થઈ જાય છે, ખીજાઈ જાય છે. ખીજાવું એટલે ગુસ્સે થવું. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડા બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું? હવે ધોબી છે એને કહે છે કે અરે અહીંથી ભાગ, તે તો રડીને મારા બધા કપડા છે એ પલાળી નાખ્યા, બધા કપડા મારા બગાડી નાખ્યા. અને આટલું બધું શા માટે રડે છે? તને કોણ વળ્યું? તને કોણ ખીજાયું? વઢવું એટલે ખીજાવું. ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડતા નથી એટલે મને રડવું આવે છે. હવે ખિસ્સું છે એ દરજીભાઈને બધી વાત કરે છે. દરજીભાઈની બધી વાત કરે છે. ધોબી છે એ પૂછે છે ત્યારે એ કહે છે કે આ દરજી કાકા છે ને એ દરજી કાકા નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર મને બેસાડતા નથી, કારણ કે મને કેટલી બધી કરચુલી પડી છે અને આ કરચુલી પડી છે ને એટલે મને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડવાની ના પાડે છે. ધોબી કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા જ છું કરી દઉં. હવે ધોબી છે એને કહે છે, અરે તું એટલા માટે દુખી છે કે કરચુલી પડેલી છે?
એક કામ કર, તું અહીં આવ, હું તારી જે કાંઈ કળચલીઓ છે એ ચપટી વગાડતા એટલે કે તરત જ હમણાં જ દૂર કરી દઉં. છું મંતર કરી દઉં, છું મંતર કરી દેવી એટલે એને કળચુલીઓ છે એમને દૂર કરી દેવી. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ખિસ્સું છે એ ધોબીભાઈ છે એ તો સરસ પારસી છે, ગરમ કરે છે, ઇસ્ત્રી ગરમ કરે છે અને એ ખિસ્સા ઉપર મૂકે છે. બિચારું ખિસ્સું છે એ તો એકદમ દાઝી જાય છે, એ તો બૂમ પાડે છે, ચીસ પાડે છે. ત્યારે ધોબીભાઈ છે એને ચૂપ રહેવાનું કહે છે. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં તો ખિસ્સાની બધી જ કળતલીઓ ગુમ. ધોબીભાઈ છે એ તો જોરથી ઇસ્ત્રી છે એ ખિસ્સા ઉપર ફેરવવા લાગે છે અને થોડી જ વારમાં ખિસ્સું છે એ બધી જ કરચલીઓ દૂર થઈ જાય છે અને ખિસ્સું છે એ સરસ મજાનું બની જાય છે. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધી. હું તો એકદમ કડક અને ફાંકડું થઈ ગયું. ખિસ્સું છે તો ખુશ થઈ જાય છે એકદમ. ધોબી કાકાને થેન્ક યુ કહે છે, એમનો આભાર માને છે અને એ કહે છે કે તમે તો એકદમ કમાલ કરી નાખી. હું તો એકદમ કડક, સરસ મજાનું કડક અને ફાંકડું એટલે રસિક, ગમે એવું સુંદર મજાનું બની ગયું છું. ધોબીભાઈને આવજો કહીને ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. ધોબીભાઈ છે એ ધોબીભાઈને આવજો કરી અને ખિસ્સું છે એ ત્યાંથી તરત જ દરજીભાઈની દુકાને ગયું. કારણ કે દરજીએ એને કહ્યું હતું ને કે તારામાં કરચલી પડેલી છે એટલે હું નીરજભાઈના બુસ્કોટ પર તને નહીં બેસાડું. એટલા માટે એ ખિસ્સું છે એ દરજીભાઈની દુકાને જાય છે, કારણ કે હવે એની કરચલીઓ દૂર થઈ ગઈ હોય છે. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવનકોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડો ને. હવે એની પાસે, દરજી પાસે જઈ અને દરજીને કહે છે કે જુઓ, હવે તો હું એકદમ નવનકોર સરસ મજાનું બની ગયું. હવે મને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડો ને. દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. દરજીભાઈ છે એ દરજીભાઈ કહે છે એમને કે વાહ, તું તો સરસ મજાનું દેખાય છે, ખૂબ સરસ મજાનું થઈ ગયું હોય છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર, હું તને ચોટાડી દઉં. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું બેસી ગયું. ખિસ્સું તો ખૂબ ખુશ થઈ જાય છે, એકદમ ખુશ થઈ જાય છે અને ફેર ફૂદરડી ફરવા લાગે છે અને ફેર ફૂદરડી ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી જાય છે. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. નીરજભાઈના બુસ્કોટ પર છે એ ખિસ્સું બેસી જાય છે અને ત્યાં બેસવાની એને તો ખૂબ મજા પડી. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોટી ગયું. હવે જેવું ખિસ્સું છે એ નીરજભાઈના બુસ્કોટ પર બેસે છે કે તરત જ દરજીભાઈ છે એ પોતાનો સંચો ચાલુ કરે છે અને આ ખિસ્સું છે એને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દે છે. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. હવે નીરજભાઈ છે એમનો બુસ્કોટ તૈયાર થઈ ગયો હોય છે અને સાંજ પડે છે અને નીરજભાઈ છે એ પોતાનો બુસ્કોટ લેવા માટે દરજીભાઈની દુકાને આવે છે. એ તો પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. નીરજભાઈ છે એ પોતાનો નવો બુસ્કોટ જુએ છે કે એકદમ ખુશ થઈ જાય છે. તમે પણ જ્યારે કપડાં લેવા માટે જતા હશો અને નવા કપડાં ખરીદતા હશો ત્યારે કપડાને જોઈને કેટલા ખુશ થતા હશો. એવી જ રીતે નીરજભાઈ પણ નવા બુસ્કોટને જોઈને ખુશ થઈ જાય છે. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું.
નીરજભાઈ છે એ તો ખિસ્સાની ઉપર હાથ ફેરવે છે અને હાથ ફેરવ્યા પછી એ કહે છે, નીરજભાઈ કહે છે કે અરે વાહ, કેવું મસ્ત, કેવું સરસ મજાનું ખિસ્સું છે, મને તો આ ખિસ્સું ખૂબ ગમે છે. ખિસ્સું હસી પડ્યું. ખિસ્સું છે તો ખુશ થઈ જાય છે, કારણ કે અત્યાર સુધી એ જે બુસ્કોટ પાસે જતું હતું એને ગંધારું અને ગંદુ કહી અને ત્યાંથી ખસેડી દેતા હતા. જ્યારે નીરજભાઈ છે એ એમને સુંદર કહે છે ત્યારે એમને ખિસ્સાને ખૂબ જ ખુશી થાય છે. નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી અને બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. હવે નીરજભાઈ શર્ટ લઈ જાય છે અને એ નવો નકોર સરસ મજાનો શર્ટ પહેરી અને નીરજભાઈ બાલ મંદિરે ભણવા જાય ત્યારે આ ખિસ્સું છે ને એ પણ એની સાથે બાલ મંદિરે ભણવા જાય. નીરજભાઈ રમવા જાય, ખિસ્સું પણ એની સાથે રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ નીરજભાઈની સાથે સૂઈ જાય. ખિસ્સાને તો ખૂબ મજા પડવા લાગી. નીરજભાઈ જ્યાં જાય, બાલ મંદિરમાં ભણવા જાય, એમની સાથે બાલ મંદિરે ભણવા જાય. નીરજભાઈ રમવા જાય, ખિસ્સું પણ એની સાથે રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય, ખિસ્સું એની સાથે સૂઈ જાય. નીરજભાઈની સાથે રહેવાની એમને તો ખૂબ મજા આવે. નીરજભાઈ જ્યાં જાય ત્યાં બધી જગ્યાએ ખિસ્સું પણ એમની સાથે સાથે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે વાર્તા છે એ પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ખરેખર આવું ક્યાંય હોતું નથી કે ખિસ્સું છે એ બોલતું હોય નહીં અને સૂરજ દાદા છે એ આવી રીતે જમીન પર ચાલતા ક્યારેય પણ જોવા મળતા નથી. તેમ છતાંય તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? હા, હવે આ જે વાર્તા છે ને એ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું કહો જોઈએ? હા, આ જે વાર્તા છે ને આ વાર્તામાંથી આપણને ચોખ્ખાઈના ગુણો છે એ શીખવા મળે છે કે આપણે હંમેશા ચોખ્ખું રહેવું જોઈએ. જો આપણે શાળાએ આવીએ ત્યારે નાઈ ધોઈ, નવો યુનિફોર્મ પહેરી, વ્યવસ્થિત રીતે આપણા વાળ ઓરી અને સરસ મજાના તૈયાર થઈ અને પછી શાળાએ આવવું જોઈએ. ઘરે હોઈએ ત્યારે પણ આપણે નાઈ ધોઈ, ચોખ્ખા કપડાં પહેરી અને સરસ મજાના વાળ ઓરી અને ચોખ્ખું ચોખ્ખું રહેવું જોઈએ. જો આપણે નાયા ધોયા વગરના હોઈએ તો આપણે કોઈને ગમીએ નહીં, આપણને બધા ગંદા રાખે. પરંતુ જો નાઈ ધોઈને ચોખ્ખા ચોખ્ખા થઈ જઈએ તો જે નીરજભાઈને એનું ખિસ્સું છે એ ગમ્યું હતું, એવી જ રીતે તમો પણ બધાને ખૂબ ગમો. સરસ મજાના ચોખ્ખા આપણું શરીરને પણ રાખવું જોઈએ. આપણે જે જગ્યા પર રહેતા હોઈએ એ જગ્યાને પણ ચોખ્ખી રાખવી જોઈએ. શાળાની અંદર આપણે જે બેન્ચ પર બેઠા હોઈએ એમને પણ ચોખ્ખી રાખવી જોઈએ. શાર્પનર કરી અને છોલ છે એ ત્યાં જ ફેંકી દેવાના બદલે ક્લાસની અંદર રાખેલી ડસ્ટબિન છે એનો ઉપયોગ કરવો જોઈએ. નાસ્તો કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણો નાસ્તો છે એ નીચે તો ઢોળાતો નથી ને. જો આપણે આપણી જ બેસવાની જગ્યાને ગંદી કરીએ તો આપણને ત્યાં બેસવું ગમે નહીં અને બીજા પણ આપણને ગંદા રાખે. તો આપણે જ્યાં પણ રહીએ, જે બેન્ચ પર બેસતા હોઈએ, ઘરની અંદર હોમવર્ક કરતા હોઈએ, જમતા હોઈએ, દરેક જગ્યાએ ચોખ્ખાઈ છે એ જાળવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચર્ચા છે એ પૂરી કરીએ છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.